પેલા પ્રશ્ન વાંચી જાઉં છું, પછી એનો વિસ્તારથી વાત કરશું. બતાવો છે જ્ઞાનનો સ્વભાવ. સ્વ પર પ્રકાશક છે તો સ્વના કેટલા ટકા અને પરના કેટલા ટકા? પ્રતિભાસનો શું અર્થ થાય? નિશ્ચયથી સ્વ પર પ્રકાશક શું, વ્યવહારથી સ્વ પર પ્રકાશક શું? સ્વને જાણતા પર જણાઈ જાય છે. સ્વ સંબંધી પોતાનું જ્ઞાન ને પર સંબંધી પોતાનું જ્ઞાન બરાબર છે. સ્વ પર પ્રકાશક વિસ્તારથી સમજાવશો. આ પ્રશ્ન છે. કેવી રીતે દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખું પદાર્થનું સ્વરૂપ છે. પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી છે. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. તે આખી વસ્તુ ઉપાદેય પણ નથી ને એ પણ નથી. જેમ કે એક મોસંબી લ્યો હાથ ઉપર અને એ મોસંબીમાં રસ પણ છે અને છોતા છાલ ને બી પણ છે, તો એ મોસંબી ઉપાદેય નથી. જો મોસંબી ઉપાદેય હોય તો તમારે છોતા પણ પેટમાં દેવ્યા જાય, અને એ મોસંબી એ પણ નથી. જો હે કરો તો રસ પીવો જાય, ચાલ્યો જાય, રસ તમને ચાખવા મળે નહીં. મોસંબી ઉપાદેય નથી ને મોસંબી એ નથી. હા, મોસંબીની અંદર બે તત્વ રહેલા છે. એક તત્વ હે રૂપ છે ને એક તત્વ ઉપાદેય રૂપ છે. બે તત્વ રહેલા છે પદાર્થમાં, મોસંબીમાં. તો રસ તમે ખેંચી લ્યો અને છોતા અને છાલ તમે ફેંકી લ્યો. બે તત્વ છે ને, એક રસ તત્વ છે અને એક છોતા ને છાલ તત્વ છે. તો એક ઉપાદેય હોય રસ અને બાકી બધું એ હોય. એમ આત્મા નામનો જે પદાર્થ છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે આખી. પરિણામી દ્રવ્ય છે, પર્યાય સાપેક્ષ દ્રવ્ય છે. તો એ ઉપાદેય પણ નથી ને એ પણ નથી. જો એને તમે ઉપાદેય તરીકે જાણો તો મિથ્યાત્વ સહિત પદાર્થો છે અનંતકાળથી. રાગ દ્વેષ સહિત પરિણમે છે અનંતકાળથી. પરના સંબંધથી અજ્ઞાની છે. તો ઉપાદેય જો પદાર્થ આખા પદાર્થને ઉપાદેય કહો તો એમાં પર્યાય પણ જે હે તત્વ છે ઉપાદેયમાં આવી જશે. અને જો તમે આખા પદાર્થને હે કહેશો તો જ્ઞાયક ભાવ એ થઈ જશે, તો કોઈને અનુભવ નહીં થાય. ઓમાંય કોઈને અનુભવ ન થાય ને આમાંય અનુભવ ન થાય. આખા પદાર્થને એક ઉપાદેય કયો તો એમાં રાગ દ્વેષ સુખ દુઃખ મોહ આવી ગયા, બધું ભેગું ઉપાદેય તત્વ, તો અનુભવ ન થાય. અને હે કરી નાખો તો જ્ઞાયક ભેગો વયો જાય હેમાં, તો એ અનુભવ ન થાય. તો પદાર્થ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. આ દ્રષ્ટાંત સ્વપર પ્રકાશક માંથી આપણે કાઢવાનું છે, એટલા માટે દ્રષ્ટાંત આપું છું. બરાબર સમજાય? તો એવી રીતે હવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. તો કાલ એમ આવ્યું ને કે દ્રવ્યનો નિશ્ચય શું ને દ્રવ્યનો નિશ્ચય ને દ્રવ્યનો વ્યવહાર એ આવ્યું તો ને. તો દ્રવ્યનો નિશ્ચય છે એ છે પર્યાયથી રહી દ્રવ્ય સામાન્ય છે, તે જ ઉપાદેય છે. પણ પર્યાય ઉપાદેય નથી. પર્યાય હે, પર્યાય માત્ર હે છે. એમ કાલે વાત કરી હતી. એમાં દ્રવ્ય પર્યાયમાંથી દ્રવ્યને ખેંચવાનું છે અને પર્યાય હે છે, પર્યાય લગ છોડી દેવાનું. એવી રીતે સપર પ્રકાશક પણ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જેમ વસ્તુ દ્રવ્ય પર્યાય પણ પ્રમાણ જ્ઞાનનો વિષય હતો, એમાંથી નહીં દ્વારા દ્રવ્ય સામાન્યને જ્યોતિને ખેંચી કાઢી નવ તત્વમાં છુપાયેલી. એમ સપર પ્રકાશક પ્રમાણ જ્ઞાન એક સમયની પર્યાય એક સમયની છે.
પર્યાય એક સમયની, એમાં સ્વ પર બે નો પ્રતિભાસ થાય છે. બે લ્યો એટલે પ્રમાણ જ્ઞાન થઈ ગયું. બરાબર. હવે એ સ્વપર પ્રકાશક જે જ્ઞાનની પર્યાય છે તે ઉપાદેય પણ નથી ને પણ નથી. બરાબર. જો ઉપાદેય કહેશો તો જેટલું પર ગણાય છે એટલું સ્વ થઈ જશે. જેટલું જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે દેહાદી ને રાગાદી એ ઉપાદેય થઈ જશે. માટે સ્વપર પ્રકાશકની જ્ઞાનની પર્યાય ઉપાદેય નથી. તો ચાલો હે છે, હે કહેશું તો હે કયો તો જ્ઞાયક થતો એવું જશે. જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે. બરાબર. 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 સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય છે ખરી, સાચી વાત છે. પણ સ્વપર પ્રકાશક નો વિષય, સ્વપર પ્રકાશક પર્યાય નો વિષય ઉપાદેય પણ નથી અને હે પણ નથી. બેને વિષય કરે ને સ્વપર. સ્વપર પ્રકાશક તો બેને વિષય કરે ને. જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે અને લોકાલોક પણ એમાં પ્રતિભાસ થાય છે. દેહાદી રાગાદી બધું. બરાબર. તો ઉપાદેય પણ નથી. ઉપાદેય કહેશો તો દુઃખ ઉપાદેય થઈ જશે અને એ કહેશો તો જ્ઞાયક ભાવ એવો જશે, દ્રષ્ટિમાં આવશે જ કોઈ નહીં. ત્યારે હવે શું કરવું કે સ્વપર જેમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાંથી પર્યાય હે છે અને દ્રવ્ય સામાન્ય ઉપાદેય છે. પર્યાય લક્ષ છોડી દે ને દ્રવ્ય લક્ષ કર, એમ આવે છે ને ગુરુદેવ વ્યાખ્યામાં. એવી રીતે સ્વપર પ્રકાશકમાંથી હવે તો સ્વપર પ્રકાશક જે પર્યાય છે પ્રગટ થાય છે દરેકને. અજ્ઞાનીને, અજ્ઞાની પાસે સ્વપર પ્રકાશક છે. આ અજ્ઞાનીના સ્વપર પ્રકાશકની વાત કરું છું. અજ્ઞાની પાસે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમ અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક સમય સમય પ્રગટ થાય છે. બરાબર. સ્વપર બેનો પ્રતિભાસ થાય છે. બરાબર. એવી જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા છે કે જ્ઞાયક પણ એમાં તન્મયથીને જણાય છે અને પર પદાર્થ એમાં તન્મયથીને જણાતા નથી, પણ પર પદાર્થ એમાં ઝલકે છે. જેમ દર્પણમાં અગ્નિ આદિ ઝલકે એમ એમાં ઝલકે છે. એટલે સ્વપર પ્રકાશક પર્યાય જ્ઞાનની પર્યાય છે. નિરોધમાં છે, ભવિ ને અભવિ બધાને છે. હવે એમાં ભેદ જ્ઞાન કરવાનું છે. સ્વપર બે પ્રતિભાસ થાય છે. એમાં મને મારો જ્ઞાયક આત્મા જ જણાય છે, ખરેખર પર જણાતું નથી. તો પર ઉપરથી લક્ષ છૂટી જશે અને સ્વ ઉપર લક્ષ આવશે. લક્ષ આવતા વેત જ એને આત્માનો અનુભવ થશે. એટલે સ્વપ્રકાશકમાં આત્માનો અનુભવ થાય છે. અજ્ઞાની જીવ અનાદિનો હોય એની પાસે સ્વપર પ્રકાશક છે, પણ મને સ્વ જણાય છે અને રાગ જણાતો નથી. પર્યાય ચક્ષુ સર્વથા બંધ કરે ત્યારે દ્રવ્યાર્થિક ચક્ષુ ઉગડી જશે. એ સ્વપ્રકાશકમાં આવ્યો. પરપ્રકાશકનો નિષેધ કર્યો કે પર્યાય જણાતી નથી. પર્યાર્થિક ચક્ષુ બંધ કરો એટલે શું એનો અર્થ? કે મને રાગ કે સુખ દુઃખ જણાતા નથી, દેહ જણાતો નથી, પ્રતિમા જણાતી નથી ભગવાનની, શાસ્ત્ર જણાતું નથી, ઉપકારી ગુરુ જણાતા નથી. મને તો મારો ભગવાન આત્મા જ્ઞાયક જણાય છે. એ પર પ્રકાશકનો નિષેધ કરી, પર પદાર્થ પર પ્રકાશકનો નિષેધ કરી અને સ્વપ્રકાશકમાં આવીને અનુભવ કરે તો આત્માનો અનુભવ થાય છે. સ્વપ્રકાશકમાં જ આત્માનો અનુભવ થાય છે. સમ્યક દર્શનનો જન્મ થાય છે. બરાબર. એ જ વખતે એને સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું. એ જ સમયે નિર્વિકલ્પ ધ્યાનમાં પર્યાય એક, સમય એક, પર્યાય એક, સમય એક અનુભવના કાળમાં સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ. જે સ્વપ્રકાશક છે તેને તે સ્વપર પ્રકાશક છે, બીજી પર્યાય નહીં. શું કહ્યું? જે પર્યાય સ્વપ્રકાશક થઈ કે જ્ઞાયક ભાવ તે હું, શુદ્ધાત્મા તે હું, એમ જ્ઞાનની પર્યાયે જ્ઞાયકમાં આમ કર્યું. જે સમયે આમ કરે તે સમયે આનંદ પ્રગટ થાય ને થાય જ. તો એ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક થઈ ગયું.
એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક. સ્વપ્રકાશકને રાખતું સ્વપર પ્રકાશક થઈ ગયું. બરાબર. સ્વપ્રકાશકને છોડતું નહીં. નહીં. સ્વપ્રકાશકને છોડે તો આનંદ આવે નહીં. નહીં. બરાબર. સ્વપ્રકાશકને રાખતું સ્વપર પ્રકાશક થઈ ગયું. બરાબર. સ્વપ્રકાશકને છોડે તો સ્વપર પ્રકાશક ન થાય, હા. તો આનંદ આવે જ નહીં. અને ઈ આનંદ આવ્યો એટલે એને સ્વપર પ્રકાશક કહેવાનું કે જ્ઞાન જ્ઞાનને જાણે ને જ્ઞાન આનંદને જાણે, તો સ્વપર પ્રકાશક થયું. હવે એ જે સ્વપર પ્રકાશક થયું, પણ એ સ્વપર પ્રકાશક છે, એ સ્વપ્રકાશક નથી. સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક નથી. એટલે શું કે સ્વપર બે જણાય છે તો બે ઉપાદેય છે અને બેયમાં અનુભૂતિ થાય છે એમ નથી. સુપર પ્રકાશક પણ સ્વપ્રકાશક છે. શું કે સ્વપ્રકાશક પણ સ્વપ્રકાશક નથી એમ કહ્યું મેં. એક જણા બે ઉપાદેય થઈ જાય એમ નથી. હા, ઈ જે સ્વપર બે જણાય છે એ બે તત્વ ઉપાદેય થઈ જાય જ્ઞાનમાં એમ નથી. જ્ઞાનમાં તો એક જ તત્વ ઉપાદેય રહે છે. હા. આશ્રય એકનો અને જ્ઞાન બેનું. બેનું. આશ્રય એકનો અને જ્ઞાન બેનું. હવે બેનું જ્ઞાન કરે છે તો બે નો આશ્રય કરે, બે ઉપાદેય કરે તો શું વાંધો? ન થાય. પ્રજાનું આનંદની પ્રજાનું ઉપાદેય માને તો પેલું છૂટી જાય, મિથ્યા દૃષ્ટિ થઈ જાય. અને જો આનંદ ન જણાય, સ્વપર પ્રકાશક ન હોય તો કોઈને ખબર ન પડે. એનો જ્ઞાનની પર્યાયનો સ્વભાવથી સવિકલ્પ છે. સ્વપરને જાણવાનો છે. સ્વપર જણાય ને જણાય, ન જણાયની વાત જ નથી. પણ કેમ જણાય કે પરના લક્ષ્ય સ્વપર પ્રકાશક પ્રગટ ન થાય. પરના લક્ષ્ય સ્વપર પ્રકાશક પ્રગટ ન થાય. સ્વના લક્ષ્ય સ્વપર પ્રકાશક પ્રગટ થઈ જાય નિશ્ચય પહેલા. અંદરમાં ઉપયોગ ગયો અને જ્ઞાય જણાયો તો એ સ્વપ્રકાશક થયો કે નહીં? સ્વપ્રકાશકમાં અનુભૂતિ થાય છે અને એ જ સમયે આનંદ આવે છે. એને પણ જ્ઞાન આનંદના લક્ષ્ય વગર જણાય છે, એને જાણે છે એમ કહેવાય. બરાબર. લક્ષ પર્યાય ઉપર નથી, બરાબર. છતાં સ્વપર પ્રકાશક છે. બરાબર. સ્વપર પ્રકાશકમાં બે ઉપર લક્ષ હોય એનું નામ સ્વપર પ્રકાશક નથી. નહીં. સ્વપર પ્રકાશકમાં લક્ષ તો એક ઉપર જ હોય. બરાબર. નિયમ બરાબર. લક્ષ ફરે નહીં નહીં. અને સ્વપર બે જણાય વગર રહે નહીં. બરાબર. વાહ વાહ, બહુ બઢિયા. અંદરની એની વાત છે, એ બહારની વાત પછી. નહીં, અંદર. પેલા અંદર ઘરની વાત કરો નક્કી, હાજી. પછી બહારની વાત. હમ. આવું સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક છે, પણ સ્વપર પ્રકાશક નો વિષય ઉપાદેય નથી. એ ધ્યાન રાખજો. એ કહ્યું સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક નથી એમ કહ્યું હતું. એટલે એ બે જે જણાય છે એ બે ઉપાદેય નથી એમ એમ कहने का मतलब ये. એ મતલબ ઈ છે. બરાબર. દ્રવ્ય સામાન્ય ઉપાદેય છે, વિશેષ ઉપાદેય નથી. એમ જણાય છે બે. એકનો અવલંબન લેતા આનંદ આવ્યો. એ આનંદ મૂર્તિ પણ જણાની ને આનંદની પર્યાય પ્રગટ થઈ એનું પણ વેદન આવ્યું જણાય. પણ લક્ષ પર્યાય ઉપર નથી. લક્ષ તો ત્રિકાળી દ્રવ્યો સામાન્ય ઉપર હોય. સામાન્ય તો લક્ષ છૂટે જ નહીં કોઈ દી. એનું નામ સ્વપર પ્રકાશક નિશ્ચયથી કહેવાય. જ્ઞાયક પણ જણાય અને આનંદ પણ જણાય. હવે સવિકલ્પ દશામાં આવ્યો જીવ પાછો નિર્વિકલ્પ ધ્યાનમાંથી. તો આત્મા પણ જણાય છે અને પર પદાર્થો પણ એનો પ્રતિભાસ થાય છે. એટલે જણાય છે. એને જાણતો નથી, જણાય છે. દેવગુરુ શાસ્ત્ર જણાય છે લક્ષ્મી ના જણાય. પણ લક્ષ નથી એના ઉપર. એનું નામ સ્વપર પ્રકાશક વ્યવહાર છે. નંબર 1, નંબર 2 અને નંબર 3 માં આપણે આવ્યા. નંબર 1 સ્વપ્રકાશક, નંબર 2 અંદરનું સ્વપર પ્રકાશક નિશ્ચયથી,
અને બહારમાં આવતા પોતાનો આત્મા પણ જણાય છે અને લોકાલોક પણ જણાય છે, પ્રતિભાસે છે. એનું નામ સ્વપર પ્રકાશક વ્યવહાર થઈ ગયું. એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું. હવે એ ઉપચારી સદબુદ્ધ વ્યવહારમાં જાય છે. બરાબર. અર્થવિકલ્પાત્મક જ્ઞાન એમ બરાબર. એ સ્વપર પ્રકાશક વ્યવહાર છે. પેલો સ્વપર પ્રકાશક અજ્ઞાન હતું, એમાંથી સ્વપ્રકાશક થયું, આવ્યું કાઢ્યું. પછી નિશ્ચયથી સ્વપર પ્રકાશક થયું, પાછો વ્યવહારે સ્વપર પ્રકાશક થયું. ઓલું અજ્ઞાનજન્ય જે સ્વપર પ્રકાશક હતું થઈ ગયું ખલાસ. અજ્ઞાનજન્ય અજ્ઞાન અવસ્થામાં સ્વપર પ્રકાશક હતું, જે ભેદજ્ઞાન શક્તિ બેરાઈ ગઈ. ભેદજ્ઞાન હતું નહીં એમાં. પછી ભેદજ્ઞાન કરતા સ્વપ્રકાશક થઈ ગયું, પછી સ્વપર પ્રકાશક થયું, પછી બહાર આવતો સ્વપર પ્રકાશક પણ છે, કાંઈ ના નથી. જણાય છે પણ જાણતો નથી. આમાં પ્રશ્ન છે કે પરપદાર્થ જણાય કે નહીં? જણાય પણ જાણે નહીં. જણાય ને જાણે નહીં એટલે એનો અર્થ લક્ષ નથી એના ઉપર. દર્પણ ઉપર લક્ષ રહેતા 1,00,000 વસ્તુ સામે હતી, 1,00,000 વસ્તુનું પ્રતિબિંબ પડે છે કે નહીં દર્પણમાં? તો તમારી લાખ ઉપર વસ્તુ ઉપર છે તમારી નજર કે દર્પણ ઉપર છે? જો તમે બીજી વસ્તુ ઉપર લક્ષ કરવા જશો તો 1,00,000 વસ્તુ તો નહીં જણાય, પણ એક પર પદાર્થ ગણાશે. એટલે બાકીના કેટલા ગયા? 99,999 બાદ થઈ ગયા, નહીં જણાય. અને મૂળ અરીસોય નહીં જણાય. મુખ્ય હરીફો નહીં જણાય. અરીસોય નહીં જણાય ને ઓલી વસ્તુ નહીં જણાય. જો તમારે 1,00,000 વસ્તુને યુગપત જાણવી હોય તો અરીસાને જાણતા યુગપત જણાય જાય. એમ કેવળી ભગવાન એક આત્માને જાણતા લોકાલો ભૂત ભવિષ્ય વર્તમાન આ દ્રવ્ય ગુણ પર્યાય એક પદ એક સમયમાં જણાય. આ દર્પણનો દાખલો એટલા માટે આપ્યો કે નજર દર્પણ ઉપર રાખો, દર્પણમાં પડતા પ્રતિભાસ લક્ષ વગર જણાઈ જાય છે. એ જણાઈ જાય છે એનો પ્રતિભાસ છે, એને જાણે છે એમ ન લેવું. નહીં. જો એને જાણે તો આ જાણવું દર્પણ છૂટી જશે. એમ રાગને જાણવા જશે તો નાયક નહીં જણાય. છદ્મસ્તો ઉપયોગ એક સમય એક ઉપર હોય. રાગ જણાય પણ રાગને જાણતો નથી. દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, બોલે છતાં નહીં બોલતો. તત્વ જ્ઞાન તત્વસ્થિત અડોલ. આ તત્વસ્થિત અડોલ છે, પ્રતિમાની સામે છે પણ પ્રતિમાને જાણતો નથી. જ્ઞાની એ પ્રતિમાને કોણ જાણે છે? કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, હું નહીં. બીજો બીજાને જાણે છે, હું મને જાણું છું. જ્ઞાન ખસતું નથી જ્ઞાયક ઉપરથી. બરાબર. બેઠ માંડી તે માંડી. સ્વપર પ્રકાશક માંથી જ સ્વપ્રકાશક કાઢવાનું છે. બરાબર. જો સ્વપર પ્રકાશક ન હોય તો બંધ મોક્ષની સિદ્ધિ ન થાય. કેવી રીતે? સ્વપર પ્રકાશક છે એટલે રાગ જણાય, દેહ જણાય તો મારાપણાની બુદ્ધિ કરે છે. જો પરપ્રકાશક ન હોત તો મોહ ન થાત, તો સંસાર ન હોત. ઠીક. એ સમયે જો સ્વપ્રકાશક ન હોત તો કોઈને ભેદજ્ઞાનથી અનુભવ ન થાત, તો મોક્ષ કોઈનો ન થાત. સ્વપર પ્રકાશક છે પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને એમાં જ ભેદ જ્ઞાન કરવાનું છે. સ્વ જણાય છે પર જણાતું તો અનુભવ થાય. પર પ્રકાશક તો છે જ નહીં, તો અજ્ઞાન છે પ્યોર. પણ સ્વપર પ્રકાશક અજ્ઞાન છે. પર પ્રકાશક અજ્ઞાન છે ને સ્વપર પ્રકાશક પણ અજ્ઞાન છે. પછી સ્વપ્રકાશક ક્ષમિજ્ઞાન છે અને પછી સ્વપર પ્રકાશક વ્યવહાર ક્ષમિજ્ઞાન છે. બરાબર. बहुत बढ़िया. બરાબર. પર પ્રકાશક તો એટલું અજ્ઞાન છે, પણ સ્વપર પ્રકાશક પ્રથમ અજ્ઞાન છે. હવે જો એનો પક્ષ રાખશે તો ભેદજ્ઞાન નહીં કરી શકે. અને બેને તો લક્ષ કરીને જાણતો નથી. સ્વપર પ્રકાશક લાકડો પકડી લીધો. સ્વપર પ્રકાશકમાં જ ભેદ જ્ઞાન કરવું છે કે મારા જ્ઞાન ઉપયોગમાં ઉપયોગ છે
અને ઉપયોગમાં ક્રોધાદી નથી, માટે ક્રોધને હું જાણતો નથી. મને તો જાણનાર જણાય છે, એમાં અનુભવ થાય. શ્રદ્ધાનો વિષય સમજવો સહેલો છે, પણ જ્ઞાનનો વિષય સમજવો અઘરો છે. શ્રદ્ધાનો વિષય તો એકાંત સામાન્ય છે, તત્વવશ. આ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક છે ને, એમાં જ બે જ્ઞાન છે. પણ સ્વપર બે જણાય છે, એમાં હું પૂછું છું કે સ્વપર બે જણાય છે, એમાં તમારો ઉપયોગ શેમાં તન્મય છે, બતાવો. મારો એક પ્રશ્ન છે, અત્યારે વર્તમાનમાં સ્વપર પ્રકાશક બધાની પાસે છે. જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે અને પર પદાર્થ દેહાદી રાગાદીનો પ્રતિભાસ થાય છે. તો એ બેનો પ્રતિભાસ થાય છે, એમાં તમારો ઉપયોગ શેમાં તન્મય થાય છે? અત્યારે પરોપલક્ષ એમાં તન્મય. એમાં તન્મય થતો જ નથી. એમાં લક્ષ છે ને, લક્ષ ભલે ન પણ તન્મય ન થાય. તન્મયની બુદ્ધિ થઈ, તન્મય ન થાય. તો નાશ થાય. તન્મય થાય તો આત્માનો નાશ થઈ જાય. પણ એ બુદ્ધિ છે, એ તો ખોટી બુદ્ધિ છે ને. તો સાચી બુદ્ધિ કે જ્ઞાયકમાં જ્ઞાન તન્મય છે, એટલે મારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. જે તન્મય હોય જણાય અને ભીન હોય ન જણાય. ન જણાય. એમ બે જ્ઞાન કરવું જોઈએ. બરાબર. ન્યાય દેખાડે છે. પેલામાં તમને થઈ શકતું નથી અને આમાં તમને થાય છે. એ છૂટતો નથી. કેમ છૂટી શકે? તમે જો ઉપયોગ આત્માને ન જાણે તો આત્માનો નાશ થઈ ગયો. લક્ષણ ના રહ્યું તો લક્ષ્ય ન રહ્યું. સૂર્યનો પ્રકાશ છે, એમાં સ્વપર પ્રકાશક છે. બોલો, મકાનનું જણાય અને સૂર્યનું બિંબ પણ એમાં જણાય. હવે તમે એમાં ભેદનાન કરો કે પ્રકાશ મકાનની સાથે તન્મય છે કે પ્રકાશ પ્રકાશકની સાથે તન્મય છે. જરાક વિચાર તો કરો. જો વિચાર કરો તો તમારો